क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે રાશિફળ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, સાથે કયા શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે રાશિ પ્રમાણે તે પણ માહિતી મેળવીશું અને સાથે કાર્યક્રમમાં જાણીશું દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું અને સાથે કાર્યક્રમમાં અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે અને કયો મહામંત્રનો ઉપયોગ આજના દિવસ માટે વધુ લાભદાયી સાબિત થશે, મંત્રોના જાપ વધુ લાભ આપવાના છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ। जी बिल्कुल। मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजम वानरयूथ मुखम श्री रामदूतम शरणम प्रपद्ये। मित्रों, पंचांग के जेना आधारे दिवसनी गतिविधि सुनिश्चित करता होय छे। तो आज तारीख थई रही है 14 सप्टेम्बर 2024। आजनो वार छे शनिवार। तिथिनी बात करिए तो आज भाद्रवा सुद 11 तिथि बनी रही है। आजनो योग एटले शोभन योग। करणनी बात करिए तो आज वणिज करण बनी रह्युं छे અને જો રાશિની વાત કરવામાં આવે તો આજે મકર રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું ઉત્તરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર ગણાશે। જે પ્રમાણે રહેશે એના નામના અક્ષરો ખ, જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં આવરી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી અને હવે આપણે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। કયા શુભ મુહૂર્તો બની રહ્યા છે દિવસ દરમિયાન અને સાથે જ આજના દિવસનું શું મહાત્મ્ય છે તે પણ જાણી લઈએ। जी बिल्कुल। शुभाशुभ मुहूर्तों बात करिए पहला जाणीए आजना दिवसना सूर्योदय ने सूर्यास्तने। आज सूर्योदय सवारे 6 कलाक અને 26 मिनिटे रह्यो, જ્યારે सूर्यास्त सांजे 6 कलाक અને 42 मिनिटे रहेशे। बात करिए मुहूर्तोनी तो आज राहु कालमनो समय सवारे 9 कलाक અને 31 मिनिटथी प्रारंभ थई 11 कलाक અને 3 मिनिट सुधी रहेशे। જ્યારે અભિજીત મુહૂર્તનો શુભ સમય છે બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 59 મિનિટ સુધીનો। વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી 3 વાગ્યા સુધી રહેશે। આજના દિવસની વિશેષતા એ છે કે આજે ભાદરવા શુક્લ એકાદશી એટલે આજે પરિવર્તિની એકાદશી છે। આજે 11નું પુણ્યફળ મનકામી ઈચ્છાઓને પૂર્ણ કરવાળું સાબિત થશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને આપણે દિવસનું મહાત્મ્ય પણ જાણી લીધું છે અને હવે આપણે જાણવાના છે રાશિફળ વિશે। 12 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો બની રહ્યો છે, કેવા યોગ જોવા મળવાના છે, સાથે કયા શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે વિશે માહિતી મેળવીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું। અવશ્ય મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે શનિવાર મેષ રાશિ માટે ઉત્સાહજનક દિવસ સાબિત રહેશે। આજે તમે કોઈ શુભ અને અશુભ કાર્યમાં ભાગ લેવાની તક મેળવી શકો। આજે સામાજિક કાર્યોમાં આજે જવું પડી શકે એમ છે। આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે। આજે તમારા રાજકીય ક્ષેત્રમાં પણ પ્રગતિ થતી જોવા મળી શકે છે। તો સાથે નોકરિયાત લોકો માટે આજે કોઈ ખાસ જે મહત્વનું કાર્ય છે ડીલ હોય એ ફાઇનલ થઈ શકે છે, એટલે એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે। વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ। આજે મેષ રાશિના જાતકો માટે કાળો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે। ઉપાયની વાત કરીએ તો આજે તમારે ગાયોને ઘાસચારો પધરાવો મંગલકારી સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણી લીધું છે। વાત હવે આપણે કરવાના છે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે જાણીશું કે કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ। जी बिल्कुल। वृषभ राशि राशि चक्रनी बीजा क्रमांकनी राशि जेना वर्णना अक्षरो बने छे ब, व અને ઉ। આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઘણો લાભદાયક સાબિત થશે। આજે વિરોધીઓ અને શત્રુઓથી સાવધાન રહેવાની આવશ્યકતા છે।
આજે તમારા કાર્યસ્થળમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન થશે. સ્વાસ્થ્યની બાબતમાં આજે તમારે તમારું ધ્યાન રાખવું પડશે. તો સાથે આજે તમે પરિવાર સાથે કોઈ તીર્થયાત્રા ઉપર કે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. એકંદરે જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ રહેશે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજે ભગવાન શિવને દૂધથી અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેવો દિવસ આપનો, કેવી રીતે કયા ઉપાયના કારણે સારો સાબિત થશે તે જાણ્યું છે. અને સાથે હવે વાત કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે લાભકારક સાબિત થશે. તમારી રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતા આજે તમને વધાવશે કે એમાં વૃદ્ધિ થતી જોવા મળી શકશે. આજે સાંજ સુધીમાં કોઈ ખાસ કામની જવાબદારીઓ પણ આપને સોંપવામાં આવી શકે છે. સંતાન સંબંધિત જવાબદારી પણ આજે તમે પૂરી કરી શકો એમ છો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ સફળતા મળવાપાત્ર છે. એકંદરે જોઈએ તો આજે મિથુન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ રહેશે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે પીળા પુષ્પોથી ભગવાન નારાયણની સેવા કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું આથું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય જાણ્યા છે ને આપનો દિવસ આજે કેવો પસાર થઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવી લીધી છે. વાત કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, દિવસ આપનો કઈ રીતે પસાર થશે અને સાથે જ કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જી બિલકુલ. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે. આજે તમને ઓછી મહેનતથી મોટી સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે તમને ખુશી પણ મળવા પાત્ર છે. તો સાથે વાત કરીએ તો આજે તમે કેટલાક સાહસિક નિર્ણયો લઈ અને લાભ ઉઠાવી શકશો. તમારા અધૂરા કાર્ય આજે તમારા જીવનસાથીના સહકારથી કે સહયોગથી પરિપૂર્ણ થશે. એકંદરે જોઈએ તો દિવસ મંગલકારી સાબિત થશે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકો માટેના કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણ્યું છે ને આ ઉપાય આપને જે રાશિ પ્રમાણે બતાવવામાં આવી રહ્યા છે, આપ ઉપાયનો કરશો આજના દિવસ માટે રાશિ પ્રમાણે, તો ચોક્કસથી આ ઉપાયોના આજના દિવસ માટે વિશેષ લાભ આપને મળવાના રહેશે. સાથે વાત કરીશું કર્ક બાદ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ કરીને આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય. સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે ધીરજથી કામ લેવું પડશે. ઉતાવળમાં લીધેલો તમારો નિર્ણય તમને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે. આજે પ્રેમ સંબંધોમાં પ્રેમીને નારાજ થવાની સંભાવનાઓ છે. આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધતી જોવા મળશે. આજે ઉપરી અધિકારીઓ તમારા કામને લઈને ગુસ્સે થઈ શકે એમ છે. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ રહેશે દુર્વાસ શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજે પીપળાના વૃક્ષ નીચે 5 સરસવના દીવા કરવા અથવા તો પંચમુખી એક સરસવના તેલનો દીવો આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે. વાત હવે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણી લઈએ. અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને હણ. આવા જાતકો માટે તમારી ચાલી રહેલી કોઈ પણ સમસ્યા આજે ઉકેલાઈ જઈ શકે છે. આજે તમને નોકરી અને વ્યવસાયમાં માન અને સન્માન મળી શકે એમ છે. તમારી આવકમાં પણ આજે વધારો થતો જોવા મળશે. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અંગે ચર્ચા વિચારણા થવાની સંભાવનાઓ છે. આજે તમારે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી આવશ્યક છે. એકંદર દિવસ મંગલકારી છે.
ઉપાયો અવશ્ય લાભ કરતા સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે હનુમાનજીની આરાધના સુંદરકાંડના પાઠ દ્વારા કરી મંગલકારી નીવડશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ આપણે સાથે સાથે જે તમામ 6 રાશિના પ્રથમ 6 રાશિના જાતકો છે તેમનું રાશિફળ પણ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો જાણ્યા છે અને સાથે હવે આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણીશું અને ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણવાના છે અને મહામંત્ર પણ જાણીશું. કાર્યક્રમના અંતમાં આપ તમામ અમારી સાથે કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહેશો. પરંતુ હાલ સમય થયો છે વિરામનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું આપને. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું ને રાશિ પ્રમાણેના ઉપાયો જાણી લીધા હતા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણીશું. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે જણાવશો. જી અવશ્ય. તુલા રાશિ એ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકાશે. આજે તમારી વાણી અને વર્તન ઉપર નિયંત્રણ રાખવાની આપે આવશ્યકતા છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સધાતો જોવા મળશે. આજે આપના સ્વપ્ન સાકાર થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભગવાન કુબેરની આરાધના તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે. જી બિલકુલ, જાણી લીધું છે તુલા રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણી લીધા છે. તુલા બાદ વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણીએ. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા છે. આજે લાલચ નુકસાન કરાવી શકે છે, તો લાલચ અને લોભથી બચવું હિતાવ રહેશે. આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવું આપના માટે મંગલકારી સાબિત થશે. મિત્ર તમારાથી કોઈ વાતને લઈને આજે નારાજ થઈ શકે છે, તો સાથે આજે સ્વભાવને શાંત રાખવાની સલાહ આપવામાં આવે છે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે તમારે કંકુનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી વૃશ્ચિક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને વૃશ્ચિક બાદ હવે વાત કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે જ કેવા રીતે આપનો આજે દિવસ કયા ઉપાયો સાથે વધુ શુભકર સાબિત થવાનો છે, કયા રંગનો ઉપયોગ શુભકર સાબિત થશે તે જાણીએ. બિલકુલ. ધન રાશિ રાશિચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડીક ઝડપ કે વૃદ્ધિ આવી શકે એમ છે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું આજે પ્રદર્શન કરી શકશો, જે આપના માટે લાભ કરતા નીવડશે. આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા જોઈએ, જાતે જ કરી લેવા મંગલકારી સાબિત થશે. નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે, તો આજે અટકેલા કાર્ય મિત્રોની મદદથી પાર પડી શકે છે. મદદ લેવામાં જ નાનમ ન રાખવી આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ સાબિત થવાનો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે પંચામૃતથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી તમારા માટે હિતાવ રહેશે. જી બિલકુલ. ધન રાશિના જાતકો માટેના ઉપાયો હતા અને સાથે કેવો આપનો દિવસ રહેવાનો હતો તે વિશે માહિતી મેળવી લીધી. ધનબાદ વાત કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે. તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત આજે કરી શકો એમ છો. તમે વિવિધ ક્ષેત્રોમાં આજે સારું પ્રદર્શન કરશો, તો આજે તમારા ભાગ્યમાં બદલાવ આવતો જોવા મળી શકે છે. પૈતૃક સંપત્તિને બાબતમાં આજે તમારો કોઈ કેસ ચાલતો હોય, વિવાદ ચાલતો હોય, તેમાં લાભ અવશ્ય મળશે, વિજય મળશે.
એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ છે લીલો. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. લીલો એટલે ઘેરો લીલો, દુર્વાશ્યામ રંગ જે છે. આજે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ભગવાન શનિના મંત્ર જાપ કરવા, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત કુંભ રાશિની કરીશું કે કુંભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાનનો વર્તારો કેવો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે આજના દિવસ માટે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. જી બિલકુલ, કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે લાભ કરતા કે શુભ જોવા મળી રહ્યો છે. બધાને સાથે રાખીને ચાલવાના પ્રયાસમાં આજે આપ સફળ થતા જોવા મળો છો. પ્રોપર્ટી બાબતે કોઈ વિવાદ ઘરમાં થતો હોય તો ટાળવો હિતાવ છે. આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધવાવાળો દિવસ બની રહેશે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપીને ખુશીઓને પ્રાપ્ત કરી શકો છો. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ રહેશે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે વડીલોની સેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને વાત હવે કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે, કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો શુભ રંગ છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે. આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખવાનું ધ્યાન ટાળવું જોઈએ. નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર આવી શકે છે. આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું જોઈએ. આપના માટે સલાહ ભર્યું છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે કોઈ પણ મંદિરમાં દાન દક્ષિણા કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને સાથે જ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય જાણ્યા છે અને કયો શુભ રંગનો ઉપયોગ રાશિ પ્રમાણે આજ કરશો તો વિશેષ શુભ સાબિત થશે તે વિશે માહિતી મેળવી. અને હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ. બિલકુલ, આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. એટલે આજે બુધ અને રાહુની યુતિ બની રહી છે. રાહુ પ્રબળ થઈ રહ્યો છે, અર્થાત આજે મહેનત વધારે પડશે ને કામ અંત સમય થોડાક માટે અટકતા જોવા મળી શકે છે. તો આજના દિવસે તમે ગાયોને ઘાસચારો પધરાવી શકો છો, જેનાથી લાભ અવશ્ય મળી શકે. પણ આજે મનને શાંત રાખવું આવશ્યક બની રહેશે. જી બિલકુલ, તો આજે વાત કરીશું આપણે મહામંત્ર. પહેલાં જાણીએ કે આજે પરિવર્તની એકાદશી પણ થઈ રહી છે. તો આ એકાદશી અને તેને કઈ રીતે ઉજવવામાં આવે છે, કેવી રીતે વ્રત તેનું પાલન કરવામાં આવે છે? જો સામાન્ય રીતે એકાદશીનો અર્થ થાય છે પાપોનો નાશ કરવાવાળું વ્રત. મનુષ્યના જીવનમાં દરેક પ્રકારના નાના મોટા પાપ કર્મ થતા હોય છે અને નેગેટિવિટીને દૂર કરવા માટે એકાદશીના દિવસે વ્રત કરવામાં આવતું હોય છે. પ્રત્યેક મહિનામાં 2 એકાદશી આવે, વર્ષમાં 24. જો અધિક માસ આવતો હોય તો 26 એકાદશી થાય. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીની વિશેષતા એ છે કે આ એકાદશીનું જો વ્રત કરવામાં આવે અને લક્ષ્મીનારાયણની જો પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામના પરિપૂર્ણ થવાના આશીર્વાદ છે. ખાસ કરીને આ એકાદશીના દિવસનો મહિમા એટલા માટે પણ વધી જાય છે કે બીજા દિવસે ભગવાન વામનનું અવતરણ દિવસ છે. એટલે આ એકાદશીના દિવસે વ્રત કરી અને પૂજન અર્ચન કરવાથી તમામ પ્રકારની મનોકામના છે એ પૂર્ણ થાય. અને એકાદશીનું ફળ તો છે પાપોનો નાશ કરવાનો. તો એકાદશીનો સીધો અર્થ થાય છે ઉપવાસ કરો. અને ઉપવાસનો મતલબ ભૂખ્યા રહેવું નથી થતું. ઉપ કહેતા સમીપ ને વાસ કહેતા વસવાટ કરો. અર્થાત જે દિવસે કોઈ પણ દેવનો ઉપવાસ કરતા હોય એ દેવતાના સમીપ બેસવું, એટલે એમના મંત્ર જાપ કરવા, એમના પાઠ કરવા પણ એટલા જ આવશ્યક છે. ત્યારે ફળ મળતું હોય છે. જી બિલકુલ, પરિવર્તની એકાદશી અને આનું શું મહાત્મ્ય છે તે વિશે માહિતી મેળવી અને હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, આજે એકાદશીનો દિવસ છે અને ભગવાનની આરાધના માટે સર્વોત્તમ મહામંત્ર છે હરે કૃષ્ણ મંત્ર. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આ મંત્રનો જાપ કરો. આપનો દિવસ આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ થશે. જી
બિલકુલ આજના વિશેષ એકાદશીના દિવસ નિમિત્તે આ મંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થવાનો છે. વિશેષ ભગવદની કૃપા પ્રાપ્ત કરાવનારો આ મહામંત્ર બની રહેશે. તો અવશ્ય આપ આ મંત્રના જાપ આજના દિવસ માટે કરશો તો સાથે ખૂબ જ શુભ ફળ આપને આજે આ મંત્ર પાવશે. તો આ તમામ જે માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે રાશિફળ વિશે માહિતી મેળવી. 12 રાશિના જાતકોને કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ તેમના માટે વધુ શુભકર સાબિત થશે તે માહિતી મેળવી લીધી છે. સાથે આપણે દિવસનું પંચાંગ જાણ્યું, શુભાશુભ મુહૂર્તો, પરિવર્તની એકાદશીનું મહાત્મ્ય જાણી લીધું છે અને મહામંત્ર વિશે પણ માહિતી મેળવી લીધી છે આશુતોષજી પાસેથી. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો. કુંડલીને લઈને, દોષ નિવારણને લઈને જે પણ ઉપાય માંગવા હોય, પૂછવા હોય તે ઉપાય તેમને આ નંબર પર સંપર્ક કરીને પૂછી શકો છો. આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ત્યારે હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.